સદગુરુ મહારાજની જય. મૂર્ખ ને ગોતવા ન જવું જોઈએ. મૂર્ખ છે ને આમાં આવે, એને ગોતવાના ન હોય. સંતોને ગોતવા જોવે, પણ મૂર્ખાને ગોતવા ન જોવે. એ તો હામાં જ આવે. કેમ છે, શું કરો છો? અત્યારે ફોન ની સુવિધા થઈ જાય ને. ઓલો માંડ કામે વળી ગયો હોય તો ફોન આવે, શું કરો છો? અમે અહીંયા આવી છીએ, તમારે અહીંયા અમારા પધરામણા કરવા છે. આપણે કેવી કે ભાઈ થોડુંક હવે એ તો તમે કામકાજમાંથી તો નવરાત નથી આવતા. તમે એકદાણ આ બધું જીમસેમ આત્મા ઓળખી લ્યો એટલે તમે ખાવા થાય છે. બેઠકા ભાઈ તમે ગુજરાત હાલ છે. તમે આત્માને ઓળખો, આત્માને ઓળખો, પણ આત્માને ઓળખાવે નહીં. ખાલી વાતો જ કરવાની. આત્માને ઓળખી લ્યો, વાતો નહીં કરવાની. અને અભ્યાસ કરી લ્યો. તમારે અભ્યાસ કરવો હોય ને તો હદુવાર આવવું જોવે. તમારે અહીંયા અભ્યાસ નહીં થાય. તમારે અહીંથી માયાથી મુક્ત થવું જોઈએ. તો અહીંયા હદુવાર શું માયા નહીં હોય? કેટલા હાથ દીના પ્રોગ્રામ કરે હદુવાર લઈ જાય અને એમ કે પાછા શું વાત કરે કે ગાંડાને ખબર નથી, ડોબાને ખબર નથી કે હદુવાર લઈ જાય. સાહેબ કે વાતું કરે છે. હદુવાર ગંગાજી છે, પવિત્ર નદી છે. અહીંયા તમે કપડા ઉતારી નાવા જાવ ને કપડું ન હોય ને પૈસા ન હોય, કઈ ન હોય. આવી પવિત્ર નદી અહીંયા છે. છતાંય કે અહીંયા જઈને પવિત્ર ધામમાં જઈને અને અહીંયા આવો તો જ પાછો અભ્યાસ જાગે, ને તમને અભ્યાસ ન જાગે. પણ પોતાના ખિસ્સા ગરમ કરવા હાટું થઈ અને એ આમ જો 400-500 ને ઉપાડે હો. આપણા સંતોએ વાત કઈ કીધી? જ્ઞાન ગંગાની વાત કીધી. ભગીરથે જ્ઞાન ગંગાને ઉતારી, શંકરે જટામાં ઝીલી લીધી. તો કે આ શંકર જેવા હોય ને એ જ આ ઝીલે, બાકી બીજાનું કામ ને. કીધું કે કોકને ઉભા કરો, નકર તો હું સીધી પાતાળમાં વહી જઈશ. મારા ધોધમાર પાણી પડશે. અને એ ગંગાજી કે અહમથી ઉતરી અને એ શિવજી એને જટામાં ઘૂસવી નાખી. એક ટીપું પાણી ન પડ્યું. જ્યારે કે ભગીરથે કીધું કે બાપા મારે તો મારા પિતૃનો મોક્ષ કરાવવો છે, તો તમે એને આવવા દો તો થાય ને, મારે અહીંયા લઈ જવાની છે. આ કઈ ગંગા કીધી? આ જ્ઞાન ગંગાની વાત છે. કે પછી 3 ટીપા પડવા દીધા. યા ત્રિકુટીની વાત કીધી છે સંતે. અને આપણે શ્રીજી મહારાજે લખ્યું છે કે જે ઈશ્વરને માયાનો ભેદ જાણે ને એ અક્ષરધામમાં જાય, અહીંયા મોક્ષ થાય. પણ અત્યારે અહીંયા ઊભું કર્યું છે આવું બધું. શું કે એ ખિસ્સા ગરમ કરવા. વાત તો આની આ જ છે. 3 ટીપા 2 ટીપા કેમ ન કીધા? 3 ટીપા કીધા. આ ત્રિકુટી એમ તાળે પડે જાય ને એને સમજાઈ જાય છે. વાત ત્યાં જ બધી પડે છે. કોઈ જાપ તપ તીરથ કાંઈ કરવાનું નથી કીધું. શું કે એવું તો આપણા નરસિંહ મહેતા બોલી ગયા. આતમ તત્વ ચીનો નહીં, સાધના સર્વે સુઠી. જપ કરો, તપ કરો, તીરથ કરો. એથી કરીને શું થયું કે જો આત્માને જ નથી ઓળખ્યો તો આ તો બધું જોવા જવાનું. અને જેટલું આંખથી દેખાય બધી માયા છે. મન જાય અહીંયા સુધી માયા છે. તો અત્યારે હદુવાર લઈ જવાના. મન અહીંયા જ્યું, મન જ્યું એ માયા છે. પણ એમ નથી કોઈ જાગીને જોતું કે ભાઈ આ જ્ઞાન ગંગાની વાત છે, તો આપણે હદુવાર શું લેવા જવું જોઈએ? કેમ ગંગા સતીમાં એમ કીધું, એકાંતે બેસીને અલખને આરાધો, પ્રભુ પધારે તમારા દ્વાર. એ તીરથને તમારી પાસે આવવું જોઈએ, તમારે ન જવું જોઈએ. પણ અત્યારે તો આ રવાડે સડાઈ દીધા છે. અત્યારે વાહન છે, ભાડાવાળા કોઈ બીજા એવા વાહન બાંધતા ને 5 પૈસે મળતા. એક ધંધો છે.
બાકી આપણા સંતોએ જે જ્ઞાનની વાત કરી છે ને, જ્ઞાન ગંગાની વાત કરી. કોઈ એ હરિદ્વારની ગંગાની વાત તો ત્યાં ન મૂકે કે હરિદ્વાર રાવ તમને જ્ઞાન થાય છે. પણ આ તો દેખા દેખી થઈ. એક લઈ ગયો, બીજો એ ઉપાડ્યા કે આમાં કઈક મળે. અને ધંધો કેવો સારો છે, આ ગુરુ ધંધો બહુ સારો છે. અત્યારના સમયમાં કઈ કરવું જ ન જોવે ગુરુ. એ કરવું પડે ને કઈ લ્યો, એટલે એ આમ ને આમ ઉપાડી લીધું. સમજ્યા? અભ્યાસ જાગ્યા પછી કઈ ન કરવાનું નહીં રહેતું. મેળા મંડપ ને કઈ કરવાનું નહીં રહેતું. પણ એમને આમ ઉપાડ્યું કે આવું કઈક કરો ને તો આપણે પછી કઈ ધંધો ન કરવો છો. બોલો, એક હળે બે કટકા ન કરતા. હવે આ મજૂર વર્ગ જે મહેનત કરે છે, આખું ઘર તૂટતું હોય. સારા કપડા બે રોજ નથી મળતા. અને એ આપણે જયારે આમ સિટીમાં ગમે આ જાવીને ઓલા લીંડિયામાં પીડ્યા હોય ને, પ્લાસ્ટિક કાગળ બાંધી ત્યાં તાક્યું ને તો આપણને ખબર પડે. પણ કરોડો અરબોના મંદિરો બનાવ્યા અને પાછી કે અહીંયા સોયરી જ થાય. પણ સોયરી જ થાય ને તો શું થાય? એ હરામનું ભેગું કર્યું, હરામી ખાવાના. આપણો પ્રાચીન સોમનાથ અહીંયા આવવાનો ખજાનો ભેગો થયો. બહાર વિદેશમાં ખબર પડે કે ભારતમાં એક આવું મંદિર છે, મોટો ખજાનો મોહમ્મદ ગીજની બાદથી સડાઈ ગઈ. અને પછી એનો તાપ જીરવાય એવું નતું. તો કે ફોજ એવી લઈને આવ્યો. પછી બધે મોકલાયા સંદેશા કે સોમનાથની સખાઈથી આવો અને આવા સુરવીરો જે આપણે ભારતને કાયમ આવે એવા અહીંયા ખપી ગયા. હિમેશજી ગોહિલ અહીંયા ખપી ગયા. શું કરે? ફોજ હેમી એટલી હતી. તો પછી આ મસ્તક પડી ગયો, તો છતાંય એને યુદ્ધ કર્યું. આવા જનોની માણસોને આમ ઉપાડી લીધા. સોમનાથની સખાઈ માણસ જવું જોઈએ કે સોમનાથ માણસની સખાઈ આવે છે? આજ નથી નક્કી થતું. હવે બોલો, કઈ કઈ હોય તો ભીડ પડે તો માણસ બોલાવે અને લેવાનું થાય તો આ ભગવાનના નામેથી પોતાનું પેટ ભરે. આ બધા વિદેશી આક્રમણથી આ દેશને લૂંટી લીધેલો. અનાર્ય અહીંયા હતા, આર્ય બાદથી આયા, શક આયા, હુણ આયા, અને મોગલ આયા, અંગ્રેજ આયા, અને એની રીત અત્યારે ભારતવાસી અપનાવી લીધી કે આમ કરો તો જ પૈસો આવે, મહેનત કરે નહીં આવે. કોઈલા બાયલા જે લાયા ને એ આપણે અત્યારે ઉપાડી લીધો. આત્મા એક છે, ઈશ્વર એક છે, પરમાત્મા એક છે, ગુરુ સદગુરુ બધાનો એક છે. તો આને કેમ? અને એ પાછા પોતાના પૂરતો જેમ પોતાના વાડામાં પૂરવા આમાં છૂટે ક્યાંક લ્યો. બોલો, ગુરુ સદગુરુ મહારાજ કે બધા બંધનમાં મુક્ત કરી દે. હવે તારે કોઈને ભજવાની જરૂર નથી, એને કઈ ન કરવું જોવે. આ તો આમ ઉપાડ્યું છે, હું તો ઉપાડ લીધું. ગુરુ મહારાજે અત્યારે જે આ દેહ ગુરુ, ધર્મ ગુરુ, નાચ નાચ થાપી અને એટલા યુદ્ધો કરાયા છે ને કે એટલા સંપત્તિ હાટું યુદ્ધ નથી થાય, એટલે આમાંથી ઉભું કર્યું છે. રામને એવા યુદ્ધ કરવા જોયા, કૃષ્ણ ભગવાનને એવા યુદ્ધ કરવા જોવા. આ સકાવા વાળા ધર્મગુરુ, એમના જ ધર્મગુરુ એમની માથે આ કપટ રહીશું. આ ધર્મગુરુ ના કામમાં. અને વાત કેવી મૂકે જોવા તમે કે દુર્વાસાને રમવા આમંત્રણ દેવા ગયા તે દુર્વાસા એવું બોલ્યા કે તું તારી રૂકમણી જો રથ જૂતીને લાવે મને બેહાડીને લઈ જાવ, તમારે બેન જૂતીને લઈ જવાના તો જ હું આવીશ.
ક્યાં કૃષ્ણ ઓલામાં કામ આવ્યા એ દુર્વાસા. અને આ બધાને ગુરુ તો હતા જ તે રામને ગુરુ હતા, કૃષ્ણને ગુરુ. ક્યાં છે કે ગુરુ તો જલમ મરણના ફેરામાં જ બસાવે, જલમ મરણના ફેરા ટાળી દે. તો આમને તો વારાફરતી એમના અવતાર લેવા જ જોઈએ. અને હજી એક અવતાર બાકી, કલ્કી અવતાર કે થાય છે. જયારે પાપ વધે ને તો કે હું અવતાર લઉં. તો આ બધું ભારતમાં જ પાપ થતું હોય છે, વિદેશમાં કેમ નહીં જન્મ લેતા? એ માનતા નથી. એમ ક્યાંક હાલ સટાય અહીંયા ફાવી ગયું છે. ભારત દેશ એટલા ભોળા છે, એટલા ભારતના માં આ બધું પાખંડ હાલે. વિદેશમાં કોઈ ધૂણતું નથી, કોઈ નથી ધૂણતું. એ કોઈ ધડો નથી કરે એવો ધૂણવા વાળા. એટલે કોઈ અહીંયા ધૂણતું નથી, કોઈ પૂજા પાઠમાં નથી. આપણે વધારાનો સમય એમાં કાઢી નાખી. અને આ આદિ અનાદિ થી આ ગળહુત્રીમાં પાયેલો. હવે કાર્યમુક્ત તો કઈ જાય નહીં, તો કે મૂળમાં પાઈ દીધેલો છે. આ ભારતવાસીને મૂળમાં પાઈ દીધો છે. અને હવે એ શીખી ગયા. આપણે ભારતવાસી તે શીખી ગયા કે આમ કરો તો તમારે મહેનત કાંઈ નહીં કરવું જોઈએ. હા, એટલે અત્યારે ભક્તિમાં ધ્યાન દેવા વાળા નથી, ભજનમાં ધ્યાન દેવા વાળા નથી. અને આ કોઈ શબ્દ આપણા છે? ગોરખના કબીરની વાણી તમે લ્યો, આ બધોએ સંતોએ જગાડ્યા. અરે કડવા ભગત તો અહીંયા સુધી કહી દીધું કે આ પાખંડ વાળા પૂંજાણા, આશા જતી જતી સુપાણા. આ જગતમાં પાખંડ વાળા જ પૂંજાય. આશા તો સુપાઈ ગયા, આમના કરતું જ જોઈને સુપાણા બિચારા. આમથા નહીં જ સુપાણા કે હવે આ પક્ષ વધી ગયો છે, આમાં આપણું કઈ આવશે નહીં. આપણે અમિતજી ગોયલ ઘોડે થઈ જાય. આમાં જાજા પક્ષમાં શું થાય? ઘણા હાસા છે. ડાકલા વાગે આંકલા ભારી ભૂવા ઘેર ઘેર જોતો દાણા, પોતાના પૈણમાં મેળે પ્યાઠે પછી કૂદી કરે ધમસાણા. જે ઉપદેશ દેતો હોય, આત્માને ઓળખાણ કરાવતો હોય, એ દાણા જોવારવા બેઠો હોય, એ દોરા બાંધતો હોય છે. કોના આમાં વખાણ કરશું? શિક્ષિત જે ભણેલા, જેને જેમ સેમ ખબર છે, એને કાંડે દોરા બાંધ્યા હોય. કોને સમજાવશું? કરવા ભગતે કોઈ એવું નથી ભુવા પાખંડે નથી કીધું, બધાને કીધું છે. આ આતાતના જે ભક્તો સંતો થઈને બેઠા છે ને એને વટ ઠપકો આપ્યો કે ભગત આવી ગાય ભજન એને ભેદ નથી સમજાણા. પાટકી વાણી વેસવા લાગ્યા ને લક્ષ્મી થઈ ગઈ લલસાણા. પ્રોગ્રામના 5 લાખ થાય છે, વાણી કોઈ નહીં હોય, નરસિંહ મહેતાની હોય, મીરાબાઈ ની હોય, કોઈના ઇતિહાસ મૂકી દીધા હોય છે. પાટકી જ વાણી. અને એ વેસાતી વેસવા માંડ્યા. ભગત કાવી ગાય ભજન એને ભેદ નથી સમજાણા. ભગત વાણી વધે પણ પાળે નહીં, પોતે એવા પોપટિયા ગિનાની ગણાણા. આ ભક્તિમાં ભડકા મેલીને મીંડ્યા હંગરવા નાણા. જોઈ લો, આમને ચોખ્ખું કીધું. ભક્તિ નથી કરતા, એમાં જ ભડકો મૂકી દીધો. આપણે પૈસા લઈ લો, ભક્તિને કઈ બીટકા નહીં કે ભરાય. આ હિશેત વાયેલી પેટે આપણું ગુજરાન હાલ છે, સમજ્યા? એટલે કાંઈક આવું ઊભું કરે, કાંઈક નું કાંઈક ઊભું કરીને બેઠા જ હોય. અસીમ ભોગી દેવી ગણાવે એવા ભુવા થકી ભરમાણા. માતા માગે ભોગ પશુનો પછી પાડા ને બકરા કપાણા. દાણા સપટે નાખે કે ભાઈ માતાજી ભોગ માગે. ભોજા ભગતના શબ્દ આપણને યાદ આવે કે પૂરવના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે, ધૂણે ધૂણે કરે ઢીંગાણા લીલા નાળિયેર માગે. તેથી ભુવા પાખંડી ભેગા થઈને લાગે લાકડો ભાંગે કે આ જ લાગમાં આવ્યો છે, એટલે આપણું કીધું કરીશ. બોલો, માતાજી ને કે ભોગ દેવો જોઈએ. ખાવાનું પોતાને હોય, વ્યસન પોતાને, આદત પોતાને પડી છે. એને બાનું કાઢે માતાજીનું. મંદિર બાંધી મહંત બન્યા, એમાં કઈક શેલકા મુંડાણા. કરવો ભગત કે ઊંડા દાટે માથે મૂકજો પાણા. બારા આવશે
એટલે આ એક રળવાના સાધન કરી વાળ્યા, જેને આપણે ભક્તિ કહેતા હતા એને એક ધંધો કરી વાળ્યો હતા. અને આમ જેને નજરથી જોવી એટલે બધાને ખબર પડે આમાં. આ સંતોની વાણી હમણાં નથી, અને જે અનુભવ થયા છે ને એ મૂક્યું છે. મનસા માલણી પોતાના મનને ઠપકો આપ્યો, મનસા માલણી ગોરખ જાગતાને છેવ, જાગતાને છેવ તને મળે નિરંજન દેવ. પથ્થર પૂંજે જો હરી મળે તો હું પૂંજો પહાડ. આ આપણે ગોરખ સાહેબની વાણીઓ છે, આપણા સંતોની વાણીઓ છે. કેટલા આપણને જગાડ્યા છે, કેટલા અંધશ્રદ્ધામાં બારા કાઢ્યા, પણ છતાંય ન સમજાય. ફૂલના ઢગલામાં ઢાંકી દે છે. બોલો, પાલન લાવી ફૂલ એને કળીએ કળીએ જીવ. એ ફૂલ તો દેવને સડે, દેવ તો છે નિર્જીવ. તેને સુગંધની ખબર નથી, ત્યાં ઢગલા કરવા માંડે. પણ એ તોડી લીધું, ખીલવા ન દીધું. એને વાસા નથી, વાસા હોય તો એ ખરાબ દઈ દે, પણ એને વાસા નથી. ફૂલ તોડે ને પછી મંડે કરમાવા. ખરેખરનું ખીલેલું હોય તોડો એટલે મંડે કરવા. એ ન સમજાય. કેવો સુવાળા લાભશી ધરી દેવની પાસ રમનારો રમી ગયો, દેવને આવી નહીં વાત. ભાઈ થાળ લઈ જઈને એને ખબર છે કે આ થાળ રમશે નહીં. તમે મોટા મંદિરે જઈ ગયો, દરવાજે બેઠા છે વાટકા લઈને, એ બાપા કંઈક દેતા જાઓ તો નહીં દે. હમણાં એને થાળ ધરાવો એટલે જમી લે તરત, આનંદમાં આવી જાય. એને 10 રૂપિયા નાખો તો રાજી થઈ જાય. અને અત્યારે ગુરુને 500 ના મૂંઢા મૂકે તો છે બરાબર નહીં, એમ કે તને જે બહુ સમજાણું નથી. ક્યારે સમજાય છે? એ સમજાય છે બધું ખોટી રહી છે ભાઈ, સમજાય છે ત્યાં તને નહીં સમજાય. હા, ગંગાજી જાય પછી સમજાય. ત્યાં 5-10 હજાર 25,000 નો ખર્ચો કરીને આવે ને એટલે તારા અભ્યાસ જાગે. એ અભ્યાસ જાગવા ત્યાં અધુવાર જવું જોઈએ. અહીંયા અભ્યાસ તમારો નહીં જાગે કોઈનો, સમજ્યા? એટલે અહીંયા જવું જોઈએ છે. કેવી વાતો મૂકે છે. ટાંકણું લઈને પથ્થર ઘડ્યો, દીધો સાથી પર પગ, અને એ દેવમાં હાસ હોય ને તો કે ઘરનારા થાય. અહીંયા ટાંકણું મારવા દે એમાં હાસ હોય? પથ્થરની કિંમત ન આવે, એનો ધંધો છે. મૂર્તિઓ બનાવે ને એમાં એનું ગુજરાન હાલે. અને એને જો એવી બીક હોય તો ઘડી જ ન શકે. આવી સંતોની વાતો. અને આપણે ક્યાં જઈને ઉભા છે? પોતાને જ વિચાર કરવો જોઈએ. કાં તો એ સંતો ખોટા છે. જો આપણને માનવામાં ન આવ્યો તો એ સંતો ખોટા છે. તો એની વાણીઓ આ વર્ષોથી બોલાયતી આવે છે, ન બોલાય. કોઈ બંધ કરાવી દે કે આ ખોટું. તું ભગવાનનું અપમાન કરે, તું નાસ્તિક છો, તું માનતો નથી આ પથ્થરના ભગવાનને. પણ તું માને તો શું લેવા તાળા મારે? ખોલા મૂકી દેવાય મંદિર. જો એનો મુંગઠે રવા દે મને કીજો, તાળા મારે સ્વાકી પહેરાવાય તો એ ઉપાડી જાય. આક્રમણ થયેલા. તેથી મંદિર વાળો કોઈ બહાર નહીં આવે. તો કે આપણે ઊભું કર્યું, માણસોએ ઊભું કરેલું. પથ્થરના મંદિર બનાવ્યા, પથ્થરના ભગવાન, પથ્થર જેવા બન્યા પૂંજારી કેદ કર્યા ભગવાન. વેસાતો લાવવાનો ભગવાન. કેટલી અંધશ્રદ્ધા છે, છતાંય સમજાતું નથી. કરોડોની મોતી લાવે ખેપટ ખેરવા. એ તો કઈ ન કરે, સમજાય? મોઢું આપણે ધોવું જો, બધું ખેપટ આપણે ખેરવો જોઈએ. અને અત્યારે આ ધર્મ ગુરુ, અત્યારે પાછા 2 ગુરુ ઉભા થયા કે એ બરાબર નથી. અહીંયા ગુરુનો ફોટો મૂકી દો, ગુરુની મૂર્તિ બનાવો, એ કલ્યાણ કરે, આ નહીં કરે. શું કરવાનું?
કદાચ હાલો આપણે ઓલું તો મૂકી દીધું કે ભાઈ આ ખોટો છે આપણે નહીં. ત્યાં તો ગુરુના ફોટા આવી ગયા કે શું કરવા ઊંટક્યું કાઢો તો ખૂટ્યું કરે. હવે કરવું શું આમાં લ્યો બોલો. આમાં હાસા માણા મૂંઝાય. ભોળા હોય ને એને મૂંઝવણ થાય કે હવે શું કરું. હવે તો આ ઓલા ફોટા હંકેલ્યા હતા આ બીજા આયા ઓલા મહારાજ ને માંડ 10 કલાક બોલવાનો ટાઈમ આપ્યો ને 5 મિનિટ તો એ મહારાજની જ્યાયું બોલાવ પણ સદગુરુ મહારાજની જ્યાય બોલાવી દો એમાં બધા મહારાજ આવી જાય. સદગુરુ મહારાજ